જ્ઞાન જ્ઞાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે. અર્થાત તે જ્ઞેયના કલોલો નથી, પણ જ્ઞાનના જ કલોલો છે. જ્ઞાનની જ દશા છે, જ્ઞેયનું એમાં કાંઈ નથી. સમજાણું કાંઈ એની સાથે જ્ઞાનને કઈ સંબંધ જ નથી. કાંઈ સંબંધ અને નથી. એકલો જ્ઞાન રસમય પોતે જો છે. જ્ઞાનની સાથે સંબંધ વાળો જો તો જ્ઞાકાર દેખાય દેખાય પણ संबंध है ही नहीं है. એટલે જ્ઞાનાકાર છે. બસ संबंध है नहीं और संबंध वाला देखना वो अज्ञान है. અજ્ઞાન છે. संबंध है नहीं और संबंध नहीं दिखा तो वो सम्यक ज्ञान है. हाँ समझे, बस ऐसा ही है. नास्ति सर्वोपि समम. આગળ આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ તું દયા દાન વ્રત તપ કરી કરીને સુકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહીં. પોતાના સ્વરૂપના માતમ વિના ધર્મની ક્રિયા કોઈ દી થઈ શકતી નથી. નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા, ભૂદરજી તમને ભૂલ્યો રે, ભટકું છું ભવ વનમાં, ઉતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના બેઠા ભડકારે. હવે આમાં તત્વની કાંઈ ખબર નહીં, પણ સાંભળીને તે વખતે રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને. પોતે કોણ છે ને કેવડો છે તેની ખબર ના મળે, પણ મંડે વ્રત તપ ભક્તિ પૂજા આદિ કરવા એમ કે એનાથી ધર્મ થશે. પણ ધૂળમાં ધર્મ નહીં થાય. પોતે કોણ છે એની ખબર વિના સેવા ધર્મ થશે. બાપુ હું જ્ઞાન સ્વભાવ છું એમ ભૂલીને રાગના કરતાપણામાં મંડ્યો રે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કઈ? અહીં કહે છે કે આ જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. એટલે જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જણાતું નથી. બસ પોતાના હોવાપણામાં દયા દાન આદિના ભાવ કે શરીર મન વાણી ઇત્યાદિ પર દેવોનો પ્રવેશ નથી. એ તો જુદા પર છે. માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે આત્મા વડે જણાય છે. એ જ આત્માની એક ક્રિયા છે, જાણવાની ક્રિયા. એટલે એ જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. એટલે જ્ઞાન વડે જ્ઞાન ગણાય છે, દયા નથી જણાતી એમ કે. દયાના પરિણામ ગણાતા પડતી એમ કહ્યું. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે અને તે એનું જ્ઞાન છે. પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી ને પરમાર્થે તે આત્માનું જ્ઞાન નથી. તે નથી જણાતું. જ્ઞાન જ્ઞેય છે. બસ જ્ઞાન જ્ઞેય છે. હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ, ભૂખ્યાને ભોજન આપવું, તરસાને પાણી આપવું, નાગાને કપડા દેવા અને માંદાની માવજત કરવી, એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ એ તો બધી રાગની ક્રિયા બાપુ. તે કાળે જળની ક્રિયા તો જળમાં થવા યોગ થઈ. તે ક્રિયા તારી નહીં ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે તે કાળે રાગનું જ્ઞાન થયું, તે જ્ઞાન રાગનું નથી. રાગ તેમાં પેઠો નથી. જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે અને તે ખરેખર તારું જ્ઞેય છે. જ્ઞાનાકાર જ છે ને, એટલે એ જ્ઞેય છે. જ્ઞાનાકાર પોતે જ જ્ઞેય છે. ભાઈ જ્ઞાકાર और ज्ञानाकार एक ही चीज है. हाँ एक ही है.
જ્ઞાનાકાર બી હે ને જ્ઞાકાર હે. આપણામાં છે કે જ્ઞાકાર અભેદ જ્ઞાયક ગાયકને જ પ્રસિદ્ધ કરે ઈ. છે. ઈ જ્ઞાકાર છે. ઈ જ્ઞાકાર. આ જ્ઞાકાર નહીં. નહીં. જ્ઞેયના સંબંધવાળો જ્ઞાકાર નહીં. નહીં. જ્ઞેયથી જુઓ તો જ્ઞાકાર છે, જ્ઞાનથી જુઓ તો જ્ઞાનાકાર. છે. સમય એક, પર્યાય એક, નામ બે. સમય એક, પર્યાય એક, ને નામ નામ બે. બે. અને વાચ્ય વાંચી એક જ. એક જ. નાયક ને જ્ઞેયથી જુઓ હા. તો જ્ઞાકાર દેખાય, જ્ઞાકાર દેખાય. જ્ઞાનથી જુઓ તો જ્ઞાનાકાર. જ્ઞાનાકાર છે. એમ બરાબર. જ્ઞેય ધર્મથી જુઓ તો જ્ઞાકાર, જ્ઞાન ધર્મથી જુઓ તો ज्ञानाकार। वो चीज एक ही है। હે? वो चीज એક एक ही ही है है बस। उसका बात ही એક एक ही है। ચીજ છે ને નામ ત્રણ છે એટલું. ज्ञानाकारी ज्ञानाकार है और ज्ञानाकारी ज्ञाकार ज्ञाकार है बस. वो सब आत्मा का लीला है, ज्ञान की लीला है। ज्ञान की लीला है. हाँ। हाँ। ज्ञानी ज्ञान है बस. ज्ञानी ज्ञान बस। हाँ। અને તે તારું ખરેખર તારું જ્ઞાન છે. રાગાદી પરમાર્થે તારા એ જ્ઞાન નથી. નથી. સમજાય છે કાંઈ? અજ્ઞાની જીવોને આટલું બધું દયા દાન આદિને ઓળંગીને અહીં જ્ઞાન ભાવમાં આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. છે સાચી વાત છે. સાચી વાત છે. તમે ત્યાં સુધી તમે આવું હિન્દુસ્તાની નજર કરો, આપણે તમને સપનામાં તમે આંખમાંથી આંસુ આવ્યા, ઊંચા ઉઠતા, મારે જાવું નથી, નહીં. કોઈ દી જાવું નથી. નહીં. હો નીલમ, મને લઈ જાય છે. નહીં. હા, હા. કાંઈ છે. બધું આમાં જેમ કહે છે ને એમ જ છે. ક્રિયાકાંડમાં જ લાગી ગયા. મગન છે મગન એમાં મગ્ન છે મગ્ન છે, મગ્ન છે. ધર્મ માનીને કરે છે ને. તો બીજો કોઈ બતાવે ને એને સાચી વાત તો એ માનવા માટે તૈયાર જ ન ન માને, હોય. ન માને. વ્યવહારનો પક્ષ બળવાન છે, અનાદિનો છે. વ્યવહારનો પક્ષ કયો કે મિથ્યા, તો એક જ વાત છે. એનો કાળ પાક્યો ન હોય એટલે એને સમજાય ને બિચારા શું થાય, જ્ઞાન બિરાઈ ગયું છે. સારું થયું તમે બહુ સારી રીતે આપણો સ્વાધ્યાય ચાલે છે. દુનિયા દુનિયાનું છે. કોઈ માનવો કે ના માનવો, આપણે શું લેવા? અહીં જ્ઞાન ભાવમાં આવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. હા, પણ આમાં તારું હિત છે ભાઈ. હવે કહે છે આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. બસ. આ જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ એ છે. જ્ઞાન માત્ર ભાવ, એના ત્રણ શબ્દ છે, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય છે. તો જ્ઞાન માત્ર. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. આ જ્ઞાતાની વ્યાખ્યા છે. પરને જાણે ને સ્વપરને જાણે એમ એનું નામ જ્ઞાતા નથી. કેવળ પોતે જ પોતાનો જાણનાર હોવાથી હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા જ્ઞાતા છે. છે. આ પ્રમાણે ભાઈ આપણે કેટલું કહ્યું છે. એક એક વાતને આપણે જ્ઞાતા કી પરિભાષા બતાવી. આ કઈ હતી મેં, ચોટ લાગે એવી હતી. પોતે પોતાને જાણે છે માટે મારું નામ જ્ઞાતા છે જ્ઞાતા છે. એમ. પરને જાણું છું માટે મારું નામ જ્ઞાતા છે એમ નથી. કેમ કે પરને જાણતો જ નથી, પોતાને જાણવાનું છોડતો નથી. જાણ્યા કરે છે માટે મારું નામ જ્ઞાતા છે. પોતાનો જાણનાર હોવાથી, એમ થવાથી નહીં. હોવાથી નહીં, હોવાથી. હા. અનાદિ અનંત અનાદિ જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. બસ સામાન્ય વિષય. બે લીધું દ્રવ્યગુણ પર્યાય હા. આખું જ્ઞેય. હા. ધ્યેયની મુખ્યતા નથી, જ્ઞેયની મુખ્યતા છે. જ્ઞેયની મુખ્યતામાં દ્રવ્યગુણ પર્યાય ત્રણે આવી જાય. બરાબર.
જુઓ આ બધાનું સરવાળો કર્યો કે જણાવવા યોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે અને જાણનારો જાણનારમાં રહેલ છે. બસ જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો, જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે જાણે છે. છે બસ પોતાને જાણે છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. એમ જ છે. ज्ञानाकार रूप इसीलिए रहा है, પોતાને જાણે છે એટલે જ્ઞાનાકાર છે, है ना? ऐसा ही જાણનાર પોતે જ્ઞાન રૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવવા યોગ્ય છે. જ્ઞાન માત્ર ભાવ જ પોતાનું જ્ઞેય છે. જણાવવા યોગ્ય છે કે નહીં છે. પર પદાર્થને જ્ઞેય કેવું એ વ્યવહાર છે. બસ એમાં કાંઈ છે. પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. જ્ઞાતા છે. જ્ઞાતાની વ્યાખ્યા ખલાસ. આમાં સ્વપ્નને જાણે તો જ્ઞાતા થાય છે. એ ક્યાં છે છે જ નહીં પણ. સલી ગયું છે. બંને હું જાણું છું એવો પક્ષ વિખ્યાત છે. સ્વને હું જાણું છું એવો અનુભવ સમ્યક છે. બરાબર. સ્વને હું જાણું છું એવો પક્ષ સમ્યક નિસન્મુખ છે. બરાબર. પોતે વળી પોતે જાણનાર પોતાનું હોવાથી જ્ઞાન માત્ર ભાવ ભાવ જ જ્ઞાતા. જ્ઞાતા છે. આહા. આહાહા. પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. બધું કાઢી નાખ્યું. જે જણાય છે તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે પોતે અને જ્ઞાન પણ પોતે જ. પોતે જ. હા. આહાહા. જ્ઞાન જ્ઞાતા જ્ઞેય ત્રણેય એક રૂપ, અંતરમાં દ્રષ્ટિ મૂકતા આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પરવસ્તુ જ્ઞેય ને પોતે જ્ઞાતા એ તો ક્યાંય રહી ગયું. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ અંતરદ્રષ્ટિમાં સમાતા નથી. બધું અભેદ એક રૂપ અનુભવાય છે. આ જ્યારે પોતે વ્યાખ્યાન બીજાને સમજાવવા માટે નથી આપતા, પોતાનું ખોલે છે, પોતાનું ખોલન કરે છે. હા પોટેથી બોલીને હા એવું દેખાય હા છે. બરાબર એવું છે. બધું અભેદ એકરૂપ અનુભવાય છે એમ. અમે વાંચેલું છે એમ નહીં. નહીં, નહીં. એટલે આનું નામ ધર્મ છે. આનું નામ ધર્મ છે, જેમાં સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાપ્ત સિદ્ધ થયું તે ધર્મ છે. તેને સામાન્ય વિશેષ અભેદ દીધું ને છે સ્થિતિ છે. એવું જ જ્ઞેય થાય છે. જ્ઞેયની સ્થિતિ છે. આહા, આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞેય પણ હું, એમ ત્રણેય એક હું. આવો જે જ્ઞાન માત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. અનુભવ, અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું. આત્માને જ્ઞાન માત્ર વસ્તુને અનુસરીને થવું તે અનુભવ છે. વાહ.
ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે તે બધું સંસાર સંસાર છે. છે. એ બધું રણમાં પોક મૂકવા જેવું છે. આહાહાહા, અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે હું, જ્ઞાને હું, ને જણાવવા યોગ્ય જ્ઞેય પણ હું જ છું. આ ત્રણેયના અભેદની દ્રષ્ટિ થતા એને સ્વાનુભવ પ્રગટ થયો છે ને તેમાં એને અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સંકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ? જુઓ, અહીં સામાન્ય વિશેષ બે ભેગું લીધું છે. કેમ કે પ્રમાણ જ્ઞાન કરાવવું છે. પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સચ, એની શક્તિઓ ત્રિકાળી સચ અને એની વર્તમાન પર્યાય એ ત્રણેય થઈને વસ્તુ આત્મા કયો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ ને વિકાર ઇત્યાદિ ન આવે. બોલો. હે? જો આમાં પ્રમાણ જ્ઞાનમાં હમ વસ્તુ ત્રિકાળી સત, હમ એની શક્તિઓ ત્રિકાળી સત હા અને એની વર્તમાન પર્યાય હમ ભૂત ભવિષ્ય નહીં, નહીં એ ત્રણેય થઈને વસ્તુ આત્મા કયો છે. સ્વજ્ઞેય છે ને, હા જે સમયે જે પ્રકારે પર્યાય ઉત્પન્ન થાય એનાથી અનન્ય એટલું જ નહીં એમ. એમાં ભૂત ભવિષ્યની પર્યાય ના આવે એમ. और राग ना आवे. હે राग विकार ना आवे. ના આવે. એક જે સમયે પર્યાય જ્ઞાનની પ્રગટ થઈ हम्म અને આત્માને વિષય કરે છે आत्माश्रित पर्याय ही ज ज्ञेय. એ જ જ્ઞેય અને એ તત્સમયની એક સમયની પર્યાય સહિતનું દ્રવ્ય પછી બીજી સહિત એ જુદું ये जुड़ी. એમ લીધું. બેમાં ત્રિકાળી લીધા ને એકમાં વર્તમાન પર્યાય લીધી. પર્યાય. સામાન્ય વિષય બે લેવું છે ને એમ. બરાબર. એમાં શરીર, મન, વાણી, કર્મ ને વિકાર ઇત્યાદિ ના આવે. વિકાર ક્યાં છે એમાં? પછી 306 બોલ થયો. हाँ